ઝારાની ઝંઝટ વગર કે પછી બુંદીની ઝંઝટ વગર આજે આપણે મોતીચૂરના નવી જ રીતે લાડુ બનાવીશું. તો આ લાડુ સ્પેશિયલી ગણેશ ચતુર્થી પર બનતા હોય છે અને બાપ્પાના તો આ લાડુ ફેવરેટ હોય છે. તો તમે પણ આ ગણેશ ચતુર્થી માટે આ મોતીચૂરના લાડુ આ રીતે એકવાર જરૂરથી બનાવી લેજો. ખૂબ જ સરળ રીતે આ લાડુ બની જાય છે અને કોઈ પણ જાતની ઝંઝટ વગર જ લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ લઈએ મોતીચૂરના લાડુ કેવી રીતે બનાવવા. એના પહેલા તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. તો મોતીચૂરના આ લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે 1.5 કપ જેટલું બેસન લેવાનું છે. તો બેસનને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બેટર બનાવવાનું છે. તો આપણે જે રીતે ભજીયાનું બેટર બનાવીએ છીએ બસ એ જ રીતે આપણે બેટર બનાવીશું, પણ બેટર આપણે વધારે પતલું નથી રાખવાનું, થોડું ઘાટું હોય એવું બેટર રાખીશું, જેથી આમાંથી આપણે ખૂબ જ સરળતાથી બુંદી બનાવી શકીશું. તો અહીંયા આપણે બેટર બનાવી લીધું છે, તમે જોઈ શકો છો આ રીતનું ગાઢું બેટર રાખવાનું છે. હવે આપણે આ બુંદીને તળવા માટે ગરમ તેલ રાખી દેવાનું છે. એટલે આપણે આ રીતે જે રીતે ભજીયા બનાવતા હોય એ જ રીતે બેટરને આ રીતે તેલમાં એડ કરી દઈશું. તો આપણે ના બુંદી બનાવવાની છે કે ના આપણે ઝારાનો ઉપયોગ કરવાનો છે. આ રીતે તમે ભજીયા બનાવો એવી જ રીતે બેટરના આ રીતે ભજીયા બનાવી લેવાના છે. તો તેલમાં જેટલા સમાય એટલા આપણે ભજીયા બનાવી દઈશું અને જે રીતે ભજીયાને આપણે તળીએ છીએ બસ એ જ રીતે આને તળી લેવાના છે. અંદરથી કાચા ના રહે એ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર જ તેને તળીશું, જેથી એકદમ સરખી રીતે આ ભજીયા આપણા તળાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયા આપણા સરસ રીતે તળાઈ ગયા છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે અને આ ભજીયાને ઠંડા કરવા માટે રાખી દઈશું. તો ભજીયા આપણે એક પ્લેટમાં કાઢી લીધા છે અને આ રીતે તેના ટુકડા કરી લઈશું, જેથી તે ઠંડા એકદમ ફટાફટ થઈ જશે. અને એકદમ ઠંડા થાય એટલે આપણે તેને મિક્સર જારમાં એડ કરવાના છે. તો અહીંયા આપણા ભજીયા એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આપણે બધા જ ભજીયાને આ રીતનું મિક્સર જાર લઈ અને એમાં એડ કરી દઈશું અને આપણે તેને દરદરું પીસી લેવાનું છે. એકદમ ફાઇન નથી પીસવાનું, થોડું અચકચરું રહેશે તો મોતીચૂરના એકદમ મોતી દાણેદાર બનશે અને તેને ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા મેં પલ્સ મોડ ઉપર આ રીતે દરદરું પીસી લીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આની ચાસણી બનાવીશું. તો ચાસણી બનાવવા માટે આપણે એક પેનમાં ખાંડ લેવાની છે. તો ટોટલ મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે. તો અહીંયા પેન ગરમ હોવાથી ખાંડ મેલ્ટ જલ્દીથી થઈ ગઈ છે. આપણે તેમાં પાણી એડ કરી દઈશું. ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણે ખાંડને આ રીતે ચલાવતા જઈ અને મેલ્ટ કરવાની છે. તો અહીંયા આપણે એકતાની ચાસણી નથી કરવાની, હલકી ચીકણી ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા જવાનું છે અને ખાંડને ઓગાળી દેવાની છે. તો થોડીક જ વારમાં ખાંડ ઓગળવા લાગશે. અહીંયા આપણે ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું અને મેં અહીંયા ઇલાયચીને વાટી લીધી છે, તો એ પણ એડ કરી દઈશું અને ચાસણીમાં સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ચાસણીને આપણે વધારે ઓવરકુક નથી કરવાની, જો વધારે ઓવરકુક થઈ જશે તો લાડવા તમારા કડક થઈ જશે અને આ લાડવા તો એકદમ પોચા હોય છે, એટલે આપણે ચાસણી વધારે કડક નથી કરવાની. એક તારની ચાસણી નથી કરવાની, હલકી ખાંડ આપણી ઓગળે અને થોડી ખાંડ એવી ચીકણી થાય ત્યાં સુધી આપણે ચાસણી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકતાર નથી બનાવવાનો, આપણી ચાસણી અહીંયા બની ગઈ છે. તો હવે આપણે જે પીસીને રાખ્યું છે એ બધું જ આપણે આમાં એડ કરી દેવાનું છે અને સરખી રીતે હલાવતા જવાનું છે, મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ રાખીશું, જેથી આપણું બધું બળી ના જાય અને ફટાફટ જ આપણે આ પ્રોસેસ કરવાની છે અને સતત આ રીતે હલાવતા જવાનું છે. જેમ કે ચાસણી થોડી ઘટ થઈ જશે અને બધું જ બેસન ઓબ્ઝર્વ કરી લેશે ચાસણીને અને આ રીતનું એકદમ ડ્રાય બેટર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. હવે આપણે અહીંયા તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આને નીચે ઉતારી દેવાનું છે, કેમ કે વધારે આપણે જો આને કૂક કરીશું તો કડક થઈ જશે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ જ કરી દઈશું અને મિશ્રણને નીચે ઉતારી લઈશું. તો મિશ્રણ નીચે ઉતાર્યા પહેલા આપણે આમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેથી આપણા લાડવામાં ઘીનો એકદમ સરસ એવો ફ્લેવર આવશે. તો આ લાડવામાં ઘીનું પ્રમાણ એકદમ ઓછું જ હોય છે, એટલે આપણે અહીંયા ઘી ઓછું જ એડ કરીશું.
તો અહીંયા આપણું પરફેક્ટ મિશ્રણ બનીને તૈયાર છે લાડવા માટે. તો હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરવાનું છે. તો મિશ્રણને આપણે નીચે ઉતાર્યા પછી સતત આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી મિશ્રણના ગાંઠા ના પડી જાય અને થોડું હલકું એવું ઠંડુ થાય એટલે આપણે તેમાંથી લાડુ બનાવવાના છે. તો મિશ્રણ જલ્દીથી ઠંડુ થઈ જાય એના માટે આપણે તેને તરત જ એક પ્લેટમાં કાઢી લઈશું, જેથી મિશ્રણ આપણું તરત જ ઠંડુ થઈ જશે. તો અહીંયા મેં આ રીતની ટ્રે લઈ લીધી છે, એમાં આપણે મિશ્રણને કાઢી લેવાનું છે અને એને ફેલાવી લઈશું, જેથી આપણું મિશ્રણ જલ્દીથી ઠંડુ થઈ જશે. તો અહીંયા આપણું મિશ્રણ અડે એટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે લાડવા વાળતા હોય એ જ રીતે લાડુ બનાવી લેવાના છે. તો એકદમ સરળ રીતે આ લાડુ બની જાય છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પરફેક્ટ જ બનશે. અહીંયા આપણા લાડુ બની ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં રાખી દઈશું અને એવી જ રીતે બધા જ લાડુ તૈયાર કરી દેવાના છે. તો મોતીચૂરના લાડુ બનાવવા ખૂબ જ આસાન છે. જો તમે પરફેક્ટ માપ લીધું હશે અને પરફેક્ટ ચાસણી બનાવી હશે તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા આપણી ચાસણી પણ પરફેક્ટ છે અને આપણી બુંદી પણ એકદમ પરફેક્ટ છે. તો અહીંયા આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી દઈશું. તો લાડુને ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે અહીંયા મેં પિસ્તાના ટુકડા લીધા છે, તો એને પણ આપણે ઉપરથી એડ કરી દઈશું. તો તમે અહીંયા ડ્રાયફ્રૂટ્સને અંદર પણ એડ કરી શકો છો, પણ આપણે ઉપરથી એડ કરીશું તો દેખાવમાં પણ સરસ લાગશે. તો અહીંયા આપણા મોતીચૂરના લાડુ બનીને તૈયાર છે. તો આ લાડુને તમે ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલી બનાવી લો. કોઈ પણ જાતની ઝંઝટ વગર આ લાડુ બની જાય છે. બુંદી બનાવવાની કે ઝારાની ઝંઝટ વગર જ લાડુ તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ ગણેશ ચતુર્થી પર આ લાડુ એકવાર જરૂરથી બનાવજો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જણાવજો, અને તમે મોતીચૂરના લાડુ કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું એ પણ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.